નમસ્કાર, દીપ ભાસ્કર લાઈવમાં આપનું સ્વાગત છે. દીપ ભાસ્કર લઈને આવ્યો છે સંવાદ. આજે આપણે એવા વ્યક્તિને મળવાના છે જેઓ પૂર્વ વિસ્તારમાં રહે છે અને સ્લમ એરિયામાંથી આવે છે, છતાં પણ એમને સ્લમ વિસ્તારના બાળકો માટે એક એવી સંસ્થા શરૂ કરી છે જે બાળકોને પ્રોપર ટ્રેનિંગ આપે છે. તો આજે આપણે મળે છે ડોટ ટુ ડ્રોઈંગ સંસ્થાના વિપુલભાઈ સાથે. વિપુલભાઈ, તમારા વિશે થોડું જણાવશો? જી નમસ્કાર, મારું નામ વિપુલ સોલંકી છે. હું ફાઉન્ડર અને પ્રેસિડેન્ટ છું ડોટ ટુ ડ્રોઈંગ ફાઉન્ડેશનનો. ઓકે, તમારો અભ્યાસ શું રહ્યો? જી, મારો અભ્યાસ જોવા જઈએ તો હું એન્જિનિયરિંગ ડ્રોપ આઉટ સ્ટુડન્ટ છું. ઓકે, તો જીવનમાં તમારો ટર્નિંગ પોઈન્ટ શું હતો જ્યારે તમને આ સંસ્થા શરૂ કરવાનો વિચાર આવ્યો? ટર્નિંગ પોઈન્ટ મારો જે હતો એ મારા પોતાનાથી જ હતો, કેમ કે અમે જ્યારે ભણતા હતા ત્યારે અમુક પ્રકારના અમારા જીવનમાં જે અપ એન્ડ ડાઉન્સ ચાલી રહ્યા હતા અથવા તો જે અભાવ અમે જોયા હતા, એનાથી અમને એમ થયું કે અમારા જેવા ઘણા બાળકો હશે કે જેમને પણ આ પ્રકારની સમસ્યાઓ હશે. તો બસ એ સમસ્યાઓ એ બાળકોના જીવનમાં ના આવતા કંઈક સમાધાન અમે આપી શકીએ, એ હેતુથી અમે આ સંસ્થાની શરૂઆત કરી હતી. અને બસ એ જ ટર્નિંગ પોઈન્ટ હતો કે મારા જેવા બીજા બાળકો ના રહેવા જોઈએ. ઓકે, ડોટ ટુ ડ્રોઈંગ નામ રાખવા પાછળ શું લોજિક હતું? ડોટ ટુ ડ્રોઈંગ નામ રાખવા પાછળ લોજિક એટલું જ હતું કે અમારી માન્યતા એવી હતી કે દરેક માનવ જે છે એમાં મહામાનવ બનવાની સંભાવના છે. એક બિંદુમાંથી એક આખું ચિત્ર બનતું હોય છે અને આપણે જોવા જઈએ તો એક ઈયળ છે એમાંથી જ પતંગિયું બનતું હોય છે. તો બસ એ જ ફિલોસોફીને ધ્યાનમાં રાખીને અમે આ સંસ્થાનું નામ રાખ્યું હતું ડોટ ટુ ડ્રોઈંગ ફાઉન્ડેશન, કે નથિંગમાંથી પણ તમે ઘણું બધું બની શકો છો. તો બસ આ જ અમારી ફિલોસોફી છે. ઓકે, જ્યારે તમે આ સંસ્થા શરૂ કરી ત્યારે તમારા મિત્રોનો અથવા પરિવારનો શું સપોર્ટ હતો? જી, આ સંસ્થા શરૂ કરી ત્યારે મારા પરિવારનો બહુ જ સહયોગ રહ્યો છે, મારા મિત્રોનો સહયોગ રહ્યો છે. પરિવાર અને મિત્રોના સહયોગના કારણે જ અમે આટલા વર્ષોથી આ વસ્તુ નિરંતર ચલાવી રહ્યા છીએ. ઓકે, તમે પૂર્વ વિસ્તારનું લોકેશન કેમ પસંદ કર્યું આ સંસ્થા શરૂ કરવા માટે? જી, પૂર્વ વિસ્તાર એટલા માટે પસંદ કર્યો છે કેમ કે હું પોતે પૂર્વ વિસ્તારમાંથી આવું છું અને આ વિસ્તાર જોવા જઈએ તો શ્રમિકોનો વિસ્તાર છે કે જ્યાં અભાવ છે, બધી જ રીતે અભાવ છે. તમે જોવા જાઓ, શૈક્ષણિક રીતે પછાત છે, ફાઇનાન્શિયલી પછાત છે. અહીંયા ખરેખર જોવા જઈએ તો જરૂરિયાત છે. અને તમે પશ્ચિમ વિસ્તારમાં જોવા જાઓ તો ત્યાં દરેક રિસોર્સિસ અવેલેબલ છે. ત્યાં શીખવનાર લોકો છે, જે શીખવાવાળા છે એ પણ સમજદાર છે. અહીંયા કોઈ પણ પ્રકારની જાગૃતિ નથી, એ પછી શૈક્ષણિક હોય કે કોઈ આર્ટને લગતી હોય. તો અમારું એવું માનવું હતું કે જ્યાં ખરેખર જરૂરિયાત છે તો ત્યાં અમારે કામ કરવું જોઈએ, અને એટલા માટે જ અમે પૂર્વ વિસ્તારની પસંદગી કરી હતી. ઓકે, શરૂઆતમાં તમારી સંસ્થા સાથે કેટલા વ્યક્તિઓ જોડાયેલા હતા, બાળકો જોડાયેલા હતા, અને અત્યારે કેટલા છે? જી, મેં સંસ્થાના પહેલા સેશનની જે શરૂઆત હતી એ 8 થી 9 બાળકોથી શરૂઆત કરી હતી. અને અત્યારે આટલા વર્ષે જ્યારે હું જોવા જાઉં છું ત્યારે મેં ગણતરી કરી તો મને ખ્યાલ આવ્યો કે 8-9 બાળકથી શરૂ થયેલી સંસ્થામાં આજે લગભગ 10,000 કરતાં વધુ બાળકોને અલગ અલગ એક્ટિવિટીનો લાભ મળી ચૂકેલો છે. આપની સંસ્થામાં કયા કયા પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવે છે? જી, સંસ્થામાં છે ને બાળકનો મલ્ટિપલ ડાયમેન્શનમાં ગ્રોથ કઈ રીતે થાય એ હેતુને ધ્યાનમાં રાખીને અહીંયા શૈક્ષણિક આપણે તાલીમ આપતા હોઈએ છીએ. એ સિવાય આર્ટને લગતી તાલીમ છે, સ્પિરિચ્યુઅલ, સાયકોલોજીકલ, સેલ્ફ ડિફેન્સ. ટૂંકમાં એક વ્યક્તિ અથવા તો એક બાળક અહીંયા આવે છે તો એના દરેકે દરેક પાસાઓ પર કામ થાય, એ અમારો હેતુ હોય છે. ઓકે, તમારી સંસ્થામાં અલગ અલગ પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવે છે, તો કયા કયા લોકોએ તમને સપોર્ટ કર્યો શીખવવા માટે, ટ્રેનરો તરીકે કે ગાઈડન્સ તરીકે? જી જી, શરૂઆતમાં જોવા જઈએ તો અમુક અમારા જે નજીકના મિત્રો હતા એમાંથી શરૂઆત થઈ હતી. અને એ પછી જ્યારે કન્ટિન્યુઅસલી આ વસ્તુને મેં આગળ ચાલુ રાખી, ત્યારબાદ મને ઘણા આ શહેરના નામી ગામી લોકોનો પણ મને સહયોગ રહ્યો અને ઘણા જાણીતા કલાકારોએ મને સપોર્ટ કર્યો. ઇવન જે એજ્યુકેશન ફિલ્ડમાંથી જે લોકો આવે છે એ લોકોએ પણ મને સપોર્ટ કર્યો. તો મતલબ ઘણા લોકોનો મને સહયોગ રહ્યો છે. તમારી સંસ્થામાં એવા વિદ્યાર્થીઓ જે અત્યારે આગળ વધી ગયા છે, પોતાનું નામ કર્યું છે, તેવા કોઈ વિદ્યાર્થી અથવા તો કોઈ સ્ટુડન્ટની સ્ટોરી તમે શેર કરવા માંગશો? જી, એકની ઘણા સ્ટુડન્ટ્સ અમારી પાસે છે. એવા ઘણા સ્ટુડન્ટ છે કે જે એઝ અ સ્ટુડન્ટ અમારી સંસ્થા સાથે જોડાયા હતા અને આજે આર્ટના ફિલ્ડમાં પોતે ઘણું સારું કરી રહ્યા છે, અથવા તો પોતે ક્યાંય જોબ કરીને બહુ સારી રીતે સેટલ થયા હોય, અથવા તો તે જે તે ફિલ્ડના કારણે અમારા સંસ્થા સાથે જોડાયા હતા તો એ ફિલ્ડમાં બહુ સારું નામ કરી રહ્યા હોય. એક નહીં, હું તમને અનેક નામ આપી શકીશ, જેમાં સુમિત છે, ક્રિશ છે, યશ છે, વૈશાલી છે, મયુર છે, આવા ઘણા નામો છે આમાં.
ઓકે, આગામી 5 વર્ષ માટે તમારા સંસ્થાનો ઉદ્દેશ શું હશે? જી, આગામી 5 વર્ષ માટે હું મારી સંસ્થાને એ રીતે જોઉં છું કે અત્યારે અમે જે સેન્ટર ઉપર વર્ક કરી રહ્યા છીએ બહુ નાનું સેન્ટર છે અને ઘણી વખતે જ્યારે કોઈ સારા કલાકાર અથવા તો સારી વ્યક્તિ અહીંયા જ્યારે આવતા હોય છે ત્યારે સફોકેશન પણ બહુ થતું હોય છે અને બીજી વસ્તુ આઉટડોરની એક્ટિવિટી અમે નથી કરાવી શકતા. તો આઉટડોરમાં જે સ્પોર્ટ્સને લગતી એક્ટિવિટી છે અથવા તો કઈ મોટા આયોજનો કરવા હોઈએ છીએ ત્યારે અમે પાછળ પડીએ છીએ કેમ કે આ વિસ્તારમાં હોલ કે બીજી પણ ઘણી વસ્તુઓ છે કે જેની અમને અછત અહીંયા વર્તાતી હોય છે. તો મારી ગણતરી એવી છે કે એક એવું સેન્ટર હોય કે જ્યાં મલ્ટિપલ એક્ટિવિટી એક જ છત નીચે થઈ શકે અને જે પછાત વર્ગના અથવા તો શ્રમિક વર્ગના જે બાળકો છે એને અમે અહીંયા ફૂલ ટાઈમ રાખી શકીએ, પૂરો દિવસ રાખી શકીએ અને અહીંયા એમને શીખવી શકીએ કારણ કે પછાત વર્ગના જે બાળકો હોય છે એ મોસ્ટલી સાઇટ ઉપર ત્યાં એમના મા બાપ સાથે જતા હોય છે અને ત્યાં રહેતા હોય છે, નથી ભણતા હોતા કે નથી કોઈ બીજી એક્ટિવિટી થતી હોતી. તો અહીંયા સંસ્થા સાથે રહીને એ લોકો પોતાની એટલીસ્ટ સાક્ષરતા અને એજ્યુકેશન અહીંયા પૂરું કરી શકે એ અમારો ધ્યેય છે. શું તમારું આ જે મોડેલ છે સ્લમ બાળકો માટેનું કહેવાની, તો તમે અમદાવાદ સિવાય બીજી કોઈ સિટીમાં આને એસ્ટાબ્લિશ કરવા માંગશો? જી બિલકુલ, જો અમને સહયોગ મળશે તો અમારો પૂર્ણ વિચાર છે સહયોગ, વોલન્ટિયર અને ફાઇનાન્શિયલી જો અમને ક્યાંયથી સપોર્ટ મળે છે તો અમે ડેફિનેટલી આ વસ્તુને આગળ લઈ જવા માંગીએ છીએ. ઓકે, તમારા જીવનનો મંત્ર શું છે? બસ મારા જીવનનો મંત્ર એ છે કે મારા જીવનમાં ઘણા અભાવ રહ્યા હતા તો એ અભાવો બીજા બાળકના જીવનમાં ના રહે અને એ બાળક પ્રગતિ કરી શકે. જે સમયનો વેડફાટ મારા જીવનમાં થયો હતો એ બીજા બાળકના જીવનમાં ના થવો જોઈએ. તમે આજના પેરેન્ટ્સને શું સલાહ આપશો? કારણ કે અત્યારના પેરેન્ટ્સને કેવું હોય છે કે મારો બાળક ભણીને જ આગળ વધે, અલગ ઇતર પ્રવૃત્તિમાં અથવા તો એના ટેલેન્ટ સામે એના પેરેન્ટ્સ નથી જોતા. તો તમે શું કહેશો પેરેન્ટ્સને? જી, આજના પેરેન્ટ્સનું એ કહેવા માંગીશ કે સંસ્થા આ વસ્તુને ઘણા વર્ષોથી સમજી રહી છે અને એટલા માટે જ અમે અહીંયા કોઈ પણ બાળક આવે છે તો અમે પહેલા ઓળખીએ છીએ કે બાળક શેના માટે બનેલું છે કેમ કે એમના પેરેન્ટ્સ એ જ વસ્તુ જોઈ શકે છે કે આજુબાજુના બાળકો છે એ લોકો શું કરી રહ્યા છે, એ લોકો કયા ફિલ્ડમાં આગળ વધી રહ્યા છે, પણ એ લોકો એ નથી સમજી શકતા કે પોતાનું બાળક એ વસ્તુ માટે બનેલું પણ છે કે નથી બનેલું. અને બીજી વસ્તુ, જ્યારે આર્ટ કે કોઈ અન્ય એવી એક્ટિવિટીને જ્યારે એઝ અ કરિયર લઈને આગળ વધવાની વાત હોય છે ત્યારે અહીંયા પૂર્વ વિસ્તારના જે પેરેન્ટ્સ છે એ નથી સમજી શકતા. તો એ પેરેન્ટ્સને એટલું જ કહેવા માંગીશ કે તમારા બાળકને જાણો, સમજો, જુઓ કે શેના માટે બનેલું છે અને એને ઉડવા દો. તમને કોઈ વખત એવું લાગ્યું કે આટલી બધી તમે સંસ્થામાં આટલી મહેનત કરી, તમને કોઈ વખત એવું લાગ્યું કે હું આ બધું છોડી દઉં અને સંસ્થા બંધ કરી દઉં, એવો કોઈ ટર્નિંગ પોઈન્ટ આવ્યો તમારી લાઈફ? જી, કોરોના વખતે આ ટર્નિંગ પોઈન્ટ જરૂર આવ્યો હતો કેમ કે બધાની જોબ બંધ હતી, લિટરલી જોબ બંધ હતી, ક્યાંયથી પૈસાનો કોઈ સોર્સ નહીં, મોટાભાગના લોકોએ ઘરે જ રહેવાનું હતું, લોકડાઉન લાગેલું હતું. તો ત્યારે એક વિચાર એવો આવ્યો પણ નહીં, એ જ્યાં સુધી લોકડાઉન રહ્યું ત્યાં સુધી, પછી જેવું લોકડાઉન પત્યું ફરીથી એ જ વસ્તુ કે નહીં, મારી સાથે જે ઘટના ઘટી હતી એ બીજા બાળકો સાથે ના ઘટવી જોઈએ અને આ જ વસ્તુને લઈને ફરીથી આ એક્ટિવિટી અમે ચાલુ કરી દીધી. ઘણા બધા લોકો હોય છે કે મારે સંસ્થા શરૂ કરવી છે, તો જે પણ વ્યક્તિઓને નવી સંસ્થા શરૂ કરવી હોય, ચાહે ફાઇનાન્શિયલ સ્ટ્રોંગ હોય કે ના હોય, તો એવા વ્યક્તિઓને તમે શું સલાહ આપશો? કારણ કે જ્યારે આવી સંસ્થા શરૂ થતી હોય ત્યારે સૌથી મોટી તકલીફ પડતી હોય ફાઇનાન્સની. તો તમારી જોડે તો ફાઇનાન્સ ન હોય છતાં પણ તમે આ લેવલે તમે સંસ્થા લઈ આવો, તો તમે એ લોકોને શું સલાહ આપશો? એ લોકોને હું એટલું જ કહેવા માંગીશ કેમ કે મેં જ્યારે સંસ્થાની શરૂઆત કરી મને યાદ છે મારી પાસે ખરેખર પૈસા હતા નહીં. અમે નજીકના મિત્ર વર્તુળમાંથી એ સમયે 3,000 રૂપિયા એકઠા કરેલા હતા અને અમુક બેસિક વસ્તુઓ જે રિક્વાયર હતી, મતલબ બાળકોના એજ્યુકેશન માટે સ્ટેશનરી ને આ તે એ બધી વસ્તુઓ લઈને આવ્યા હતા અને ત્યાંથી સંસ્થાની શરૂઆત કરી હતી. મન મક્કમ હતું અને એક ઉદ્દેશ્ય જે હતો ને એ ક્લિયર હતો કેમ કે અમે જેટલા પણ મિત્રો હતા એ બધા જ લોઅર મિડલ ક્લાસ ફેમિલીમાંથી હતા અને એ પરિસ્થિતિમાંથી આવતા હતા એટલા માટે અમે આ વસ્તુઓને નજીકથી જોયેલી હતી કે ગરીબી શું છે અને જો અમને કોઈએ સપોર્ટ કર્યો હોત તો અમારું જીવન કેટલું બદલાઈ શક્યું હોત. તો એ અફસોસ જે અમને હતો એ અફસોસ બીજા બાળકના મનમાં ના રહીને એટલા માટે આ વસ્તુને અમે કન્ટિન્યુઅસલી ચાલુ રાખી. જો પૈસા હોય કે ના હોય, અમારી પાસે પણ પૈસા ના હતા, જેટલું અમારાથી થઈ શકતું હતું એટલું અમે કર્યું, પણ કન્ટિન્યુટીના કારણે લોકો સાથે જોડાતા ગયા. એક સમય એવો આવે કે જ્યારે લોકોને તમારા વિઝનમાં એક સત્ય દેખાય અને ત્યારે લોકો તમારી સાથે જોડાતા રહેશે. એટલે જો તમારી પાસે આવો કોઈ ઉદ્દેશ્ય અથવા તો ધ્યેય છે તો તમારી વસ્તુને તમે કન્ટિન્યુ રાખો. કન્ટિન્યુ રાખવાથી એક સમય એવો આવશે કે લોકો જોડાશે. ડોટ ટુ ડ્રોઈંગના 2 પોઈન્ટ.
એક સૌથી સફળ મતલબ તમને લાગે કે ના ખરેખર આ સંસ્થા શરૂ કરીને મારી લાઈફની સૌથી સારામાં સારી વાત, અને એક એવો પોઈન્ટ કે જ્યાં તમને લાગ્યું કે આ વસ્તુ મારી સૌથી મોટી ભૂલ, ઓકે. મતલબ એવો કોઈ સૌથી સારો અનુભવ હોય, કોઈ ખરાબ અનુભવ? નહીં, અનુભવ કરતા તો હું એક વસ્તુ એ કહીશ કે હું જ્યારે 11th હતો ને ત્યારે મેં આ વસ્તુ લખી હતી મારી ડાયરીમાં કે મારે લોકો માટે કંઈક કામ કરવું છે. જસ્ટ કેઝ્યુઅલી આ વસ્તુ મેં લખેલી હતી અને એક ગ્રુપ તરીકે આ વસ્તુની શરૂઆત થઈ હતી. ડોટ ટુ ડ્રોઈંગ ફાઉન્ડેશન એ કોઈ સંસ્થા નહોતી, એક ગ્રુપ હતું, 4-5 મિત્રો હતા અને અમે સાથે મળીને કામ કરતા હતા. એકચ્યુઅલી ક્યારેય સંસ્થા બનાવવાનું, સંસ્થાનું ગઠન કરવાનો કોઈ વિચાર હતો નહીં. અને આજની તારીખમાં હું જોઉં છું તો મને ખ્યાલ છે આર્ટિસ્ટ, મતલબ આર્ટ અને આર્ટિસ્ટમાં તમે જોવા જાઓ, આપણા ગુજરાતના, આપણા અમદાવાદના સારામાં સારા લોકો સંસ્થાને સપોર્ટ કરે છે, સંસ્થાને જાણે છે અને એના કારણે ઘણા બાળકો આગળ વધ્યા છે. તો એ સૌથી મોટો પ્લસ પોઈન્ટ હું માનું છું કે અહીંથી જ્યાં કોઈ આવવા તૈયાર નથી હોતું ત્યાં લોકો શીખવવા આવે છે, નિઃશુલ્ક આવીને શીખવીને જાય છે. પ્લસ એક સંસ્થાની આગવી ઓળખ છે કે અમે જે કરી રહ્યા છીએ એમાં શુદ્ધતમ માત્ર ને માત્ર સેવા જ છે. તો એ પ્લસ પોઈન્ટ છે. નેગેટિવ પોઈન્ટ હું જો જોવા જાઉં તો એ છે કે સંસ્થાની શરૂઆત કર્યા બાદ હું મારી ફેમિલીને ટાઈમ નહોતો આપી શક્યો, કેમ કે જોબ પણ હું કરું છું, તો જોબ કરવાની, પછી સાથે સાથે આને સમય આપવાનો, તો ત્યાં ફેમિલી મિસિંગ થઈ જતી હતી. તો એ વસ્તુનો મને અફસોસ રહે છે કે હું જે ટાઈમ કદાચ અહીંયા ના આપતો તો હું ફેમિલીને આપતો. ઓકે, તો તમે જોબ કરો છો, તો હાલમાં તમારી જોબ ક્યાં છે? અત્યારે હું સપ્તક સ્કૂલ ઓફ મ્યુઝિક સાથે સંકળાયેલો છું અને બીજું મારું જે વર્ક છે એસ્ટ્રોલોજી અને ક્રિસ્ટલનું વર્ક છે. ઓકે, હવે આ તો આપણા કેઝ્યુઅલ ક્વેશ્ચન થઈ ગયા. હવે એક રેપિડ ફાયર રાઉન્ડ આપણે રમીશું. એમાં મારા સવાલ હશે નાના, તમારા એક વાક્યમાં અથવા એક શબ્દમાં તમારે જવાબ આપવાનો. તમારો ફેવરેટ કલર? ફેવરેટ કલર બ્લેક. ફેવરેટ ફિલ્મ? થ્રી ઇડિયટ. ફેવરેટ એક્ટર અથવા એક્ટ્રેસ? કંગના રનૌત. ઓકે, એક એવા આર્ટિસ્ટ જેને તમે ફોલો કરો છો? ઘણા બધા છે, એક નથી. કોઈ પણ એક વ્યક્તિ જેને તમે હા બરાબર છે, આ મારી માટે, અથવા તો હું એની ઇન્સ્પિરેશન મને મળી છે? ઘણા બધા છે, દેર આર મલ્ટિપલ. કોઈ પણ એક નામ? ખાલી આર્ટિસ્ટ જ હોવો જોઈએ? કોઈ પણ. ઓકે, સ્ટીલ આઈ એમ કન્ફ્યુઝ. તમારું પસંદગીનું ફૂડ? ઘરનું બનેલું કંઈ પણ. ફેવરેટ ડેસ્ટિનેશન જ્યાં તમે ફરવા જશો? પહાડો ઉપર. તમારી સંસ્થાને તમે જે પણ બાળકો છે ને ક્યાં ફરવા સંસ્થા તરફથી લઈ ગયા છો, એવી ડેસ્ટિનેશન? ઓકે, એટલે બાળકોને લઈ જવા માંગુ છું એવી ડેસ્ટિનેશન? હા, લઈ જવા માંગો છો અથવા તો લઈ ગયા હોવ. લઈ ગયામાં તો ખાલી અહીંયા નજીક અમદાવાદમાં જ લઈ ગયા છીએ. લઈ જવા માંગુ છું તો ડેફિનેટલી, એ પણ પહાડો પર. ઓકે, એક શબ્દમાં તમારી લાઈફને વર્ણવશો? મહેનત કરતા રહો. ઓકે, ચા વધારે ભાવે કે કોફી? ચા. તમે ઇમોશનલ છો કે પ્રેક્ટિકલ? બોથ. એક આદત એવી જે તમને સફળ બનાવવા માટે જરૂરી છે, કોઈ પણ વ્યક્તિને સફળ થવા માટે જરૂરી એવી કોઈ આદત? નિયમિતતા. ઓકે, જીવનમાં સૌથી મોટો પ્રેરણા સ્ત્રોત? સમય, મારી પરિસ્થિતિ. ઓકે, જીવનમાં એવી વ્યક્તિ જેને તમે સૌથી વધુ માન આપો છો? મારા પેરેન્ટ્સ. ઓકે, તો આ હતા વિપુલભાઈ, જે ડોટ ટુ ડ્રોઈંગ સંસ્થાના સ્થાપક છે. તમને અમારો ઇન્ટરવ્યુ કેવો લાગ્યો? અમને જરૂરથી જણાવજો. નમસ્કાર.